બોલો રામદેવ પીર મહારાજની જય, સીતારામ બાપુની જય, રામચંદ્ર ભગવાનની જય। આજે આપણે આ બેદાસપુરાના પટાંગણમાં આપણા ગામજનો ભેગા થયા, ભાઈઓ બહેનો, ખૂબ વડીલો, એ બદલ ખૂબ ખૂબ હું બધાને ધન્યવાદ આલું। કારણ કે કોઈ પણ દુઃખ કાઢવું હોય તો એક માણસથી થતું નથી। આપણે દવાખાને જવું હોય, કંઈ થયું હોય તો 2 જણા 3 જણા જુએ છે। એટલે જે ગામજનોએ જે સહકાર કર્યો એ બદલ હું એમને લાખ લાખ વાર ધન્યવાદ આલું। કારણ કે જે મારા ગામના યુવાનો જતા રહ્યા અહીંથી 25-30 જણા અને 25-30 બહેનો વિધવા થઈને જયારે ગામમાં હામી ધકે છે ને તારે રવાડા ઉભા થઈ જાય મિત્રો કે આજ નાની બાર આનો હજુ માથામાંથી સિંદૂર પાથરું ત્યાંથી ભોહાય એમ અભી હાલ જો 30-40 વર્ષની ઉંમરે જો સિંદૂર ભોહાઈ જતું હોય ને મિત્રો તો આપણને ધિકાર છે। કારણ કે આપણે બધા ક્ષત્રિયો કહેવાય અને ક્ષત્રિયો જયારે હાથમાં કોઈ પણ વસ્તુ લે ને એટલે માથું ઉતરી જાય પણ પાછા ના પડે એને ક્ષત્રિયો કહેવામાં આવ્યા મિત્રો। જયારે જયારે કઈ ઢીંગાણું જામ્યું હશે અહીંયા જોજો તમે, ક્ષત્રિયો જ પેલા હશે, બીજું કોઈ નહીં હોય, બીજા મોર કરીને પાછળથી જતા રહ્યા હશે। તમે જ મોર હશો, તમારે જોવું હોય તો જોઈ લેજો જ્યાં જોવું હોય। પણ તમે જેવું હે તમને તમારા ખુદને તમારી ખુમારીની ખબર નથી, ખુમારીની ખબર નથી એનો તમને દાખલો આલું। એક ભાઈ જેટા સારતો હતો અને એક વાઘણ વીએ ને મરીજી, વાઘણ વીએ અને મરીજી એટલે પછી એનું બચ્ચું નાનું હતું, તે દી મરી ગયેલ હતી। એટલે ઓલા રબારી ભરવાડ હતો એને જોયું કે આ બચ્ચું બચારું નાનું હે અને આ એની માં મરી ગઈ હે, પણ એ સિંહ હતો। તું હું કે એના મનમાં કેવું લાગે કે હું તો જેટું હું કે પછી જયારે આમ જંગલમાં જેટા સરતા હતા મિત્રો સાંભળજો, જયારે જંગલમાં જેટા સરતા હતા અને જેટા સરતા હતા તારે સામેથી બીજો સિંહ આવ્યો, તારે સિંહે વિચાર કર્યો કે આ જેટા ફેરો સિંહ કેમ ફરે હેરો, આ જેટા તો આપણે ખાવાના હોય અને અરે તો જેટા ફેરો ફરે હેરો। તારે બીજા સિંહને આ સિંહે વાત કરી કે તું કેમ જેટા ફેરો ફરે કે જેમ કે તું તો સિંહ હે કે જા કે હું ચા સિંહ હું તો કે જેટું કે તું જેટું નથી અને સિંહ છે કે તો કે એવી સાબુતી શું તો કે હેડ આ પાણીનો કૂવો ભર્યો હે અહીંયા આપણે બે જાય અને પાણીનો કૂવો મિત્રો હતો ને ભરેલો, અહીંયા જઈને આમ નજર કરી એટલે એનો પડછાયો એના સામે દેખાણો, તારે એને ખબર પડી કે હું તો છત્રી હું ત્રાડ નાસી એને અને ત્રાડ નાસી તારી હતા બધા છેટાય દોડીને રબારીએ દોડી ત્યાં તો મારો બેટો સિંહ થઈને ઉભો રહ્યો હાસનો। એમ તમે બધા સિંહો હે, આ સામે બેન ઉભી બધી સિંહણો હે, તમને તમારી ખુમારીની ખબર નથી કે અમે કેવા માણસો છીએ। આ જ્યાં જ્યાં પારિયા ઉભા મિત્રો તમારા પારિયા કોઈ બીજાના નથી। એટલે તમે અરવા રસ્તે સડી જાઓ ને એટલે હટ પાસા નથી વરતા, એટલે હટ પાસા વારવા માટે અમારે આક્રાસ કરવી પડે, તમને 2 શબ્દ કહેવા પડે અને કદાચ તમને કોઈ વાહમાં શબ્દ લાગ્યો હોય તો દરગુજર કરજો। કારણ કે તમારા માટે કહીએ છીએ, કારણ કે બેના માટે કહીએ છીએ। બેનો જયારે આખી આમ જયારે આખી એની હાડી બદલાઈ જાય ત્યારે આપણને મોરથી ખબર પડી જાય કે આ બેન વિધવા આવે હેરી, આ નાની બાર હે ને વિધવા આવે હેરી, એવો વિચાર કરો મિત્રો તમે બધા હવ ભાઈઓ હો। એટલે આપણે હાલ રામાપીરની સાક્ષીએ બધાએ હાથ આમ લાંબા હાથ કરી અને સોગન વિધિ લેવાની એક હાથથી કરી દારૂ પીસા નહીં, દારૂ પાડતો હશે અને અમે કહી દઈશું અને કહી થયા પછી પોલીસ બોલાવી દઈશું। અમે કદી હાજર ના હોય તો પોલીસને ફોન કરી દેવાનો, સાહેબ આ દારૂ પાડે રહ્યો ના હાર્યો હાજર, 112 નંબરની ગાડી તરત આવી જશે, પીધેલો હશે ને તો 112 ઉપર ફોન કરશો એવી ગાડી આવી જશે અને લઈ જશો તરત જ। એટલે હું સોગન દઉં તમને બધાને ભાઈઓને બહેનોને લાંબો હાથ કરીને કહેવાનો હોય કે અમને આ રામાપીરની સાક્ષી અમે કહીએ તમને સત્ય આલીએ કે કોઈથી આવું ખોટું કૃત્ય નહીં કરીએ। હું સોગન આલું તમારે લાંબો હાથ કરીને બધાને મિત્રો આમ પ્રતિજ્ઞા લેવાની છે, બધા બેઠા કે ઉભા ને અને બધાએ ને એકે હંગાથે લાંબો હાથ કરીને કહેવાનું હોય કે આજથી કરીને આ ગામમાંથી આવો દારૂનો દૂષણ કાઢવાનું છે। દારૂ નામનો રાક્ષસ ફરી વર્યો, આખા ગામમાં આપણે ખૂબ નુકસાન થયું છે। આ નુકસાનને હવે આપણે માણવું હોય તો 12 મહિનામાં તમારા ગામના પાંદડા લીલા થઈ જવાના અને 12 મહિનામાં તમે એને જોશો ને તો ગામ તમારું આમ 1 નંબર થઈ જાય। કારણ કે તમે બધાએ
તમે બધા ભાઈઓ બહેનો બધા શિક્ષણના લાગુ થઈ જાઓ, છોકરા ભણાવવામાં થઈ જાઓ. છોકરા માટે તમે નવરાવી ધોરણ તૈયાર કરીને માસ્ટર કરીને મેળવા જાઓ. આંગણવાડીમાં નાની છોકરીઓ મેળવા જાઓ, નાના છોકરા મેળવા જાઓ. આંગણવાડીઓ શેના માટે રાખીએ? આપણા બાળકો માટે રાખીએ. આંગણવાડી મેળવી આવવાનું, ગમે એવડું નાનું છોકરું હોય તોય અહીંયા 2 દાડા તમારે ભેરું જવાનું. અહીંયાથી પાયો આપણો પ્રગટ થાય. આ આંગણવાડીઓમાં 5-10 છોકરા હોય, આવડું ગામ હોય ને 50 છોકરા ના હોય આંગણવાડીમાં. બેનાને ખાસ કહું, હું વિનંતી કરું, હું 2 હાથ જોડીને વિનંતી કરું કે તમારા બાળકને જેવું 3 વર્ષનું થાય આંગણવાડી હેઠતું થાય મિલ દેવાનું. તો આફુતી બેન જે નોકરી કરે ને એને બધું કરવાની ફરજ છે. સરકારે એને નોકરીમાં એને પૈસા આલવાના, એમને મફત નથી કરતા કોઈ. એમ તમે શિક્ષક નહીં પણ તમારા બાળકને ભણવા મેળ દો. કોઈ નોકરી છે ને મળશે એને, અને એનું ભવિષ્ય બગાડશો નહીં કોઈ. એટલે બધા હે ને, અને દારૂ પીને ખબર હોય એ ના કે એને સોગન છે. અને બીજા નંબરમાં કઈ પણ કોઈના માથે કે અમારા માથે કોઈ પણ ખોટું કઈ કાર્ય કરવા માંગતા હોય તો તમારા બધાનો અમારે સહકાર દો. મિત્રો આલશો ને સહકાર? બધા મિત્રો સહકાર આલશો ને? કે અમે ખોટું થશે તો તમને પૂરો સહકાર આખું ગામ આલશું. પછી બીજા નંબરમાં કહું કે અમે તો કદી ખેર 5 પૈસા વાપરી શકીએ, પણ છતાં તમને એવું કહીએ અમે કે કાંઈ ખોટું થાય તો આખા ગામના 50 રૂપિયા, 100 રૂપિયા, 500 રૂપિયા આલીને આપણે આ દારૂના દૂષણને દૂર કરવાનો હોય. મિત્રો કઈ આપણા ઉપર કોઈ ખોટું કરે તો જેના ઉપર ખોટું કરે ને આપણે 1 રૂપિયાનો ખર્ચો નથી આપવા દેવાનો. મિત્રો કબૂલ મંજૂર? હા તો બસ, તો હવે બધાને હું સોગંદ દઉં હું કે બધા બહેનો ભાઈઓ હાથ લાંબો કરીને રામાપીરની સાક્ષી આપણે કહીએ કે અમે દારૂ પાડતો હશે એ કહી દઈશું, પીતો હશે એ કહી દઈશું. અને આ ગામમાં આવું તમે સુખ ને શાંતિ હલાવતા હોય તો અમારે તો આ વહેલાહાર સુખ ને શાંતિ લેવાની હતી, પણ મોડું થઈ ગયું. છતાં પણ આપણે મોડું થયું તો આપણે હાલ બધા વહેલાહાર હાલ આપણે જે બોલાવો તમે હાથ અધર કરી અને બધા સાક્ષી હાલો લાંબો હાથ કરી કે આજથી આ બધો અમે આ પાપને ગામમાં નહીં આપવા દઈએ, અમે ભેરા રહેશું. બોલો રામા બધા રામાપીરને સાક્ષી હાથ અધર ઉપર કરો તો ચાલે, ઉપર કરો. અધર રાખો, અધર. ઉપર જતો બાપુની ભૂમિ આપી હે ને, માતા કી જય, માતા કી જય. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ.